કરજણ મિયાગામ સ્ટેશન ખાતે સાંસદ મનસુખ વસાવા તેમજ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે કરજણથી ડભોઈ ટ્રેનને લીલી ઝંડી આપીને ટ્રેનને ડભોઈ તરફ રવાના કરાઈ હતી। ગતરોજથી કરજણથી ડભોઈ ટ્રેનને પ્રસ્થાન કરતા કરજણનગર તેમજ તાલુકાના નાગરિકો તેમજ બહારના મુસાફરોએ ટ્રેન ચાલુ કરતા આશીર્વાદ રૂપ બની રહેશે। આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અક્ષય પટેલ, કરજણ નગરપાલિકા કોર્પોરેટરો, ભાજપના હોદ્દેદારો, રેલવે સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ, રેલવે સ્ટેશન પોલીસ સ્ટાફ સહિત તમામ અગ્રણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મિયાગામ કરજણથી ડભોઈ ને ટ્રેનને આજે હમણાં પ્રસ્થાન કરાવ્યું। આવનારા દિવસોમાં રેલવે થકી કરજણ હશે કે અથવા રેલવેમાં મુસાફરી કરનારા લોકોને તમામ પ્રકારની સુવિધા મળશે। રેલવે સ્ટેશનોની સ્વચ્છતા હશે, તમામ પ્રકારની સુવિધા હશે। અપંગ માણસોને પણ સારામાં સારી સુવિધા હશે, મહિલાઓથી માંડી પણ એમને કોઈ તકલીફ ના પડે એ પ્રકારની સુવિધા હશે। તો આવનારા દિવસોમાં પ્રજાને લગતા કોઈક નાના મોટા કોઈ પણ પ્રશ્નો હશે, સ્ટોપેજને લગતા, એ પણ બધા સૂચનો અમે ઉપર મોકલીશું અને શક્ય એટલા બધા પ્રશ્નો ઉકેલાય એ બધા પ્રશ્નો ઉકેલીશું। જૂના બજારથી નવા બજાર વચ્ચેનો પણ એમને ક્રોસ થવા માટેની જે રજૂઆત થઈ, પણ ઓવરબ્રિજ બની રહ્યો છે, એ આવનારા દિવસોમાં એ પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે અને કદાચ ના ઉકેલે તો તેના માટે પણ અમે એ રજૂઆત કરી છે। જૂના બજાર નવા બજાર વચ્ચે કોઈક વચ્ચે મહાદેવ મંદિર જવા માટેનો પણ જૂનો ગેટ હતો, એ બંધ થયો છે। આવા જે પણ કોઈક પ્રશ્નો હશે એ પ્રશ્નો આવનારા દિવસોમાં પ્રજાની જે પેસેન્જરોની જે રજૂઆતને ધ્યાનમાં લખીને એ પ્રશ્નો બધા અમે ઉકેલીશું। Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids. बिकॉज ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं, बट फॉर मी वी विल वेरी बैड टू थिंक दैट दीज किड्स विल गो टू अनदर स्कूल। हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे। दैट्स वाई वी सेलिब्रेट अ फेयरवेल पार्टी फॉर सीनियर KG. They feel very happy and special, and it gives us very beautiful memories as well as too, and cherish as well.